જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા, પોલિંગ સ્ટાફની તાલીમ, ફેસિલિટેશન સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું. છોટાઉદેપુર જિલ્લા આગામી એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિર પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમને મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી ક્ષતિરહિત કામગીરી કરવા તાકીદ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે બોડેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે કાર્યરત કરવામાં આવેલા ટપાલ મતપત્ર ફેસિલિટેશન સેન્ટરની અધિકારીશ્રીએ મુલાકાત લીધી હતી. તેમને મતદાનની ગોપનીયતા જળવાય અને પ્રક્રિયા સુગમ બને તે માટે સેન્ટરના ઇન્ચાર્જ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ મુલાકાતના અંતિમ ચરણમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ બોડેલી નગરપાલિકા તથા પંચાયતોના સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્ર, કાઉન્ટિંગ સેન્ટરની જાત મુલાકાત લીધી હતી. તેને ઈવીએમ મશીનોની સુરક્ષા, સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફટી અને મતદાન બાદ મશીનો સ્વીકારવાની પદ્ધતિ અંગે સમીક્ષા કરી હતી. મતગણતરી કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓ સત્વરે પૂર્ણ કરવા તેમને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર.